તો સુરતની તાપી નદીમાં કેમિકલ ઠલવાતું હોવાની ફરિયાદ ઉઠી છે, એટલે કે ફ્લડગેટમાંથી તાપી નદીમાં કેમિકલવાળું પાણી છોડવામાં આવી રહ્યું છે। ફરિયાદને લઈને પાણી સમિતિના ઉપાધ્યક્ષે નદીમાં બોટ લઈને નિરીક્ષણ પણ કર્યું છે અને આ સાથે જ સમિતિ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું, જેમાં પાણી સમિતિ ઉપાધ્યક્ષે નિરીક્ષણ દરમિયાન ડ્રેનેજના ગેરકાયદે જોડાણ પકડ્યા હતા। અઠવા અને રાંદેર વિસ્તારમાંથી જ ગંદા પાણીની 60 ફરિયાદો આવી હતી। નદીમાં ઠલવાતી ગંદકી સામે કાર્યવાહી કરવા મહાપાલિકાનો આદેશ છે। કેટલાક દિવસોથી સુરત શહેરમાં અને વિશેષ રાંદેર ઝોન વિસ્તારમાં અને અઠવા ઝોન વિસ્તારમાં ગંદા પાણીની ખૂબ જ રાવ ઉઠી હતી। અમે રાંદેર ઇન્ટેકવેલમાં તપાસ કરી, રાંદેર વોટરવર્ક્સમાં તપાસ કરતા માલુમ પડ્યું કે પાણી જે નદીમાંથી જે આવે છે તે ક્યાંક ને ક્યાંક ગંદુ આવે છે, જેના કારણે અમે બોટમાં અમે સર્વે કરવા નીકળ્યા હતા। સમગ્ર તાપી નદીમાં જ્યાં જ્યાં ઇન્ટેકવેલ છે ત્યાં અમે સર્વે કરવા નીકળ્યા હતા, પરંતુ ત્યાં સર્વે કરતા માલુમ પડ્યું છે કે કેટલીક જગ્યાએ હાલ પણ ડ્રેનેજના ભૂટિયા કનેક્શન છે, જે આઉટલેટ નદીમાં જેનું પાણી ગંદુ પાણી આવે